Hello everyone, welcome to Digital Classroom of CCSIT. In this video, we will learn MB and BT experiment number 1, that is principle, working and use of laboratory instruments. First જે હતું instrument એ હતું microscope and second છે incubator. So let's begin. Aim of the experiment, principle, working and use of laboratory instrument. મીન્સ જે લેબમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ હશે એનું શું લર્ન કરશું પ્રિન્સિપલ ધેન વર્કિંગ એન્ડ યુઝ. તો સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ક્યુબેટર. Incubator are the cabinet in which any desired temperature may be constantly maintained. ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ક્યુબેટર એક એવું કેબિનેટ છે કે એમાં ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે એ કોન્સ્ટન્ટલી મેન્ટેન રહેતું હશે. અને ઇન્ક્યુબેટરનો યુઝ થશે માઇક્રો એન્ડ બાયોટેક લેબમાં ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા માટે એટ ડિઝાયર્ડ ટેમ્પરેચર. કોઈ એક પર્ટિક્યુલર ટેમ્પરેચર હોય, ફોર એક્ઝામ્પલ 37°C, તો એ આપણે આમાં ટેમ્પરેચર સેટ કરી શકાશે. એના લીધે ઓર્ગેનિઝમને આપણે જે ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે એના ઉપર ગ્રો કરી શકાશે. બીકોઝ જ્યારે ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા આપણે પ્લેટ લેબમાં એમને ગમે એ જગ્યાએ મૂકી દઈએ તો રૂમનું જે ટેમ્પરેચર હશે એ વેરી થતું હશે. ફોર એક્ઝામ્પલ 25, 27, 30, 37. તો ટેમ્પરેચર વેરી થશે તો એના લીધે માઇક્રોબ્સનો ગ્રોથ પ્રોપર મળશે નહીં. તો આપણે ઇન્ક્યુબેટરનો યુઝ કરશું માઇક્રોબ્સને ગ્રો કરાવવા માટે, બીકોઝ એમાં ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે એ સેટ કરી શકાશે. આ છે ઇન્ક્યુબેટર. એમાં આ રીતે આખું કેબિનેટ હશે. એમાં અહીંયા બોટમ ઉપર ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ નોબ, એટલે નોબ થી આપણે શું કરી શકાશે ટેમ્પરેચર સેટ કરી શકાશે. ફોર એક્ઝામ્પલ 37, 20, 25, 60, 50 એ રીતે અહીંયાથી ટેમ્પરેચર નોબ થી ટેમ્પરેચર એડજસ્ટ કરી શકાશે. ધેન અહીંયા બાજુમાં છે રેડ એન્ડ ગ્રીન, એ શું છે પાવર ઇન્ડિકેટર. મીન્સ જ્યારે ઓન કરશું, ફોર એક્ઝામ્પલ અહીંયા સેટ કર્યું 37°C ટેમ્પરેચર, તો ઇન્ક્યુબેટરનું જે કેબિનેટ હશે અંદર પણ એટલું ટેમ્પરેચર હીટ અપ થશે આખું ઇન્ક્યુબેટરમાં જે હશે. તો પાવર ઇન્ડિકેશન એટલે મીન્સ આ ઓન થશે જ્યારે ઓન કરશું ત્યારે. જ્યારે 37°C ટેમ્પરેચર આખામાં જ્યારે થઈ જશે ત્યારે શું થશે આ પાછું નોબ ઓફ થઈ જશે. ધેન છે પાવર રેગ્યુલેટર. એમાં હશે મીડિયમ, હાઈ ઓર લો, એ પણ સેટ કરી શકાય. ધેન છે ડોર એન્ડ ઇન્સ્યુલેટેડ ડોર. આ ઇન્સ્યુલેટેડ હશે મીન્સ ટેમ્પરેચર બહારનું છે એ અંદરના કેબિનેટમાં અફેક્ટ કરશે નહીં. ધેન અહીંયા ઉપરની સાઈડ થર્મોમીટર. થર્મોમીટરથી આપણે ટેમ્પરેચરને ચેક કરી શકાય કેટલું ટેમ્પરેચર છે. ધેન અહીંયા એક હોલ આપેલું છે, એ શું છે એસ્કેપ હોલ ઓફ મોઇસ્ચર. જે મોઇસ્ચર હશે અંદર એ બધી અહીંયાથી રિમૂવ થઈ શકશે, એના માટેનું હોલ છે. Principle of incubator. Most of the modern incubators are heated electrically with the help of heater provided usually at the bottom of the cabinet. હમણાં જે ઇન્સ્ટ્રુમેન્ટ જોયું એમાં શું હતું ઇન્ક્યુબેટરમાં બોટમ આખું કેબિનેટ હશે, એમાં બોટમ ઉપર શું હશે હીટર હશે. હીટરના લીધે હીટ જનરેટ થશે એન્ડ ટેમ્પરેચર મેન્ટેન રહેશે એના લીધે. As air at the bottom is heated up, it gets lighter. એટલે જ્યારે બોટમ ઉપર હીટર હશે એના લીધે હીટ જનરેટ થશે એન્ડ એર ઉપરની સાઈડ મૂવ થશે. જે રીતે ઉપરની સાઈડ મૂવ થશે એ રીતે એ કેવું થશે લાઇટર એન્ડ રાઇઝ અપ while the cold air push down at the bottom. જે ઉપર કોલ્ડ એર હશે એ નીચેની સાઈડ મૂવ થશે એન્ડ જે હીટ થશે હીટરમાંથી એ ઉપરની સાઈડ એર મૂવ થશે. એના લીધે આખું જે કેબિનેટ હશે એમાં કન્વેક્શન કરંટ જનરેટ થશે અને એરનું સર્ક્યુલેશન થશે. ફોર એક્ઝામ્પલ ઇન્ક્યુબેટર હશે જ્યારે ઓફ હશે તો એમાં 25°C જેટલું ટેમ્પરેચર હોય એને આપણે 37 સેટ કરેલું હોય ઓન કરીને, તો હીટર ઓન થશે. હીટરના લીધે હીટ જનરેટ થશે. હીટ જનરેટ થશે એટલે જે કોલ્ડ એર હશે એ રિમૂવ થઈ જશે એન્ડ રિપ્લેસ થઈ જશે હોટ એરથી. આ રીતે એર સર્ક્યુલેશન થશે અને ટેમ્પરેચર મેન્ટેન રહેશે.
cycle continues till the temperature inside the cabinet is same throughout. મીન્સ આખી કેબિનેટમાં સેમ ટેમ્પરેચર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સાયકલ કન્ટિન્યુ થશે અને જ્યારે ટેમ્પરેચર ઇવન થઈ જશે આખા કેબિનેટમાં ત્યારે પછી જે નોબ બતાવ્યું તો રેડ એ પાછું ઓફ થઈ જશે. The incubator is set to the desired temperature, which is normally the optimum temperature of most microorganisms. આપણે ઇન્ક્યુબેટરનો યુઝ કરશું માઇક્રોબ્સને ગ્રો કરાવવા માટે, લાઈક બેક્ટેરિયા, ફંજાઈ, એ બધાના ગ્રોથ માટે શું કરશું? ઇન્ક્યુબેટરનો યુઝ કરશું. એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર હશે ગ્રોથ માટેનું એ સેટ કરશું. ફોર એક્ઝામ્પલ, નોર્મલી બધા બેક્ટેરિયા હોય એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ. તો એ આપણે ઇન્ક્યુબેટરમાં સેટ કરી શકાશે. જે ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે એ ઓપ્ટિમમ ટેમ્પરેચર મીન્સ કે જ્યારે માઇક્રોબ્સ હશે એનો ગ્રોથ મેક્સિમમ જોવા મળશે. મેક્સિમમ જોવા મળતો હોય એવું ટેમ્પરેચર હોય એને શું કહેવાય? ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઇન્ક્યુબેટરનો યુઝ થશે સેટ કરવા માટે ડિઝાયર્ડ ટેમ્પરેચર ફોર માઇક્રો ઓર્ગેનિઝમ. ધેન છે કન્સ્ટ્રક્શન મીન્સ તેનું બનેલું હોય. Cabinets are made up of non-corrosive metal. આમાં જે મેટલ યુઝ થયેલી હશે પ્રિપરેશનમાં એ કેવી હશે? નોન કોરોસિવ મીન્સ કોરોઝન લાગશે નહીં. Which are lines inside with asbestos to prevent the loss of heat by radiation. આ મેટલ્સ હશે એની ફરતે પાછું શું હશે? એની અંદરની સાઈડ એસ્બેસ્ટોસ હશે. એના લીધે શું થશે? એ પ્રિવેન્ટ કરશે લોસ ઓફ હીટ બાય રેડિયેશન. હીટ છે એ લોસ થશે નહીં, એસ્બેસ્ટોસ હશે એના લીધે. Then the metallic door opens at the front. આ જે ડોર દેખાય છે એ આ રીતે બહારની સાઈડ ઓપન થઈ શકશે. Then another glass door provided so that experiment may be watched. હવે આ અંદરની સાઈડ જે ડોર છે એ કેવું હશે? ગ્લાસનું હશે, જેથી આપણે ઓબ્ઝર્વ કરી શકાય બધું. વિધાઉટ ઓપનિંગ ઇટ મીન્સ આને ઓપન કર્યા વગર આપણે જોઈ શકાય ઇન્ક્યુબેટરમાં શું બધું છે એ. એટલે ટેમ્પરેચરને આપણે પછી ચેન્જ ના થાય એના લીધે ગ્લાસ ડોર પણ પ્રોવાઈડ કરેલું હોય છે કે જેનાથી ઓબ્ઝર્વેશન કરી શકાય. એક છે ફ્રન્ટ ડોર એન્ડ ઇનર સાઇડ ગ્લાસ ડોર. Then cabinet is provided with a temperature control system which is controlled by regulator knob on inside. અહીંયા બોટમ ઉપર આપેલું છે ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ નોબ, જેનાથી આપણે ટેમ્પરેચર સેટ કરી શકાશે. પાયલોટ લેમ્પ will light when heating continues. જ્યારે હીટ થતી હશે હીટરમાંથી હીટ જનરેટ ત્યારે શું થશે? પાયલોટ લેમ્પ હશે અહીંયા રેડ કલરનું પાવર ઇન્ડિકેટર એ ઓન રહેશે. And when the cabinet is heated to previously set temperature, for example 37 degree Celsius temperature set કરેલું હોય તો ત્યાં સુધી પહોંચી ન જાય ત્યાં સુધી હીટ થઈ રાખશે. બટ જ્યારે 37 ટેમ્પરેચર આવી જશે ત્યારે પાછું આ પાવર ઇન્ડિકેશન છે એ ઓફ થઈ જશે. Temperature can be read by inserting a thermometer from the hole provided at the top of the cabinet. હવે આપણે જોવું હોય કે આ અંદર કેબિનેટ છે એમાં ઇન્ક્યુબેટરમાં ટેમ્પરેચર અત્યારે કેટલું છે એ કઈ રીતે જોઈ શકાશે? બાય ઇન્સર્ટિંગ થર્મોમીટર. થર્મોમીટરનું ફંક્શન શું હોય? તો એ ટેમ્પરેચર મેઝર કરશે. કેટલું ટેમ્પરેચર છે એ થર્મોમીટરથી મેઝર કરી શકાશે. અહીંયા જો ઉપર હોલ આપેલું હશે ત્યાંથી આપણે ઇન્સર્ટ કરાવી શકાશે થર્મોમીટર. Incubators have a wide temperature range varying from slightly over the ambient temperature to more than 60 degrees Celsius. જે 25 ડિગ્રી સેલ્સિયસ અબાઉટ એટલાથી 60 ડિગ્રી સેલ્સિયસ એટલું ટેમ્પરેચર આપણે એમાં સેટ કરી શકાશે. આ રેન્જ કેવી છે? વાઇડ છે. Then use of incubator. For most purpose, laboratory incubators are used for providing constant temperature required for the experiment. જે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરતા હશું તેમાં માઇક્રોબ્સને ગ્રો કરાવવા પડશે. તો એને ગ્રો કરાવવા માટે આપણે શું કરશું? એને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું.
એનું જે ડિઝાયર્ડ ટેમ્પરેચર હશે એ કોન્સ્ટન્ટલી આપણે એને પ્રોવાઈડ કરશું, એમાં કોઈ વેરિએશન થશે નહીં. જ્યારે આપણે રૂમમાં પ્લેસ કરીએ, કોઈ પણ મૂકીએ પ્લેટ કે, તો એમાં વેરી થતું હોય. જ્યારે ઇન્ક્યુબેટરમાં ટેમ્પરેચર વેરી થશે નહીં, કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. Since all organisms have optimum temperature requirement for the growth, માઇક્રોબ્સ ને ગ્રો થવા માટે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય તો એ મેક્સિમમ ગ્રોથ થાય ઓર્ગેનિઝમનો. તો એની રિક્વાયરમેન્ટ પણ ફૂલફિલ થશે ઇન્ક્યુબેટરમાં. Then cultivation of such organism is carried out in incubator. એટલે કલ્ટિવેશન મીન્સ ગ્રોથ. ઓર્ગેનિઝમ હશે એને આપણે ઇન્ક્યુબેટરમાં કલ્ટિવેશન માટે યુઝ થશે ઇન્ક્યુબેટરનો. Which is adjusted to the required optimum temperature. જે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે એ આપણે સેટ કરેલું હશે, એને કોન્સ્ટન્ટલી છે મેન્ટેન રહેતું હશે ઇન્ક્યુબેટરમાં, અને એના લીધે ઓર્ગેનિઝમનો ગ્રોથ થશે એટ પર્ટિક્યુલર ઓપ્ટિમમ ટેમ્પરેચર. Normally, the temperature of incubator is constantly maintained at 37 degrees Celsius. જનરલી આપણે ઇન્ક્યુબેટરમાં કેટલું સેટ કરતા હોય ટેમ્પરેચર? તો કે 37 ડિગ્રી સેલ્સિયસ. This is due to, એના રીઝન શું છે? તો ફર્સ્ટ વન ઇઝ most of the routine bacteria studied are mesophiles. routinely at 37 degree Celsius. એટલે આપણે 37 સેટ કરી શકાય, બીકોઝ બધા બેક્ટેરિયા નો મોસ્ટલી ગ્રોથ ક્યાં થશે? 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર. Then second, the human pathogens grow optimally at this temperature. હવે જે હ્યુમન પેથોજન હશે એ પણ કેટલા 37 ડિગ્રી સેલ્સિયસ હશે, એ જ એનું કેવું હશે? ઓપ્ટિમમ ટેમ્પરેચર હશે. બીકોઝ આપણા બોડીમાં જે પેથોજન હશે, બેક્ટેરિયા છે, એ બધા ડિઝીઝ કરતા હશે, તો આપણા બોડીનું ટેમ્પરેચર પણ કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું નિયર હોય. તો જે ઓર્ગેનિઝમ હશે સર્વાઈવ કરતા હશે એ 37 ડિગ્રી, એનું પણ ઓબ્વિયસલી કેટલું હશે? 37 ડિગ્રી સેલ્સિયસ ઓપ્ટિમમ ટેમ્પરેચર. આપણે હ્યુમન પેથોજનને સ્ટડી કરવા હોય, એને ગ્રો કરાવવા હોય, તો એમાં પણ આપણે કેટલું સેટ કરવાનું? 37 ડિગ્રી સેલ્સિયસ. Because the normal human body temperature is also 37 degree Celsius. આ જોયું પ્રિન્સિપલ. ધેન વર્કિંગ, કન્સ્ટ્રક્શન મીન્સ કઈ મેટલનું બનેલું હોય, એન્ડ ફાઇનલી એનો યુઝ શું છે. અહીંયા ઇન્ક્યુબેટરમાં ફ્લાસ્ક છે, ધેન પેટ્રી પ્લેટ છે, જે ઓર્ગેનિઝમને ગ્રો કરાવવાના હોય એ બધું મીડિયા છે, એન્ડ એમાં ઓર્ગેનિઝમ ઇનોક્યુલેટેડ કરેલા હશે, એન્ડ ગ્રો થવા માટે શેમાં પ્લેસ કરેલા હશે? ઇન્ક્યુબેટરમાં. આ એની ઇમેજ છે. So this was all about incubator, their principle, then construction and use. Thank you.